અમરાથી સરપંચ તમે જેવા છો તો આખું ગામ જાણે છે. કઈ અજાણ્યા નથી તમે. બાકી તને પાડવાનો હોય તો હાસો જ છે. મોસું મોસી ચડાવે, ન્યાથી ચડાવે કે ટોઢી ચડાવે. બરે ભોમથી ફોન કરું બરો એકદમ નો એ મેડલો અભાળી લે આખો. હાલો ભોમજી, શું કરો હરા? એવું છે એમ ને? હવે હું શું કહું છું, આમ લમણો રાખજો મારા હામો થોડોક પાછો હોય એમ ને. હવે પાછું ઓલું વિહારી ના મેલતા પાછા 6 મહિના પહેલા ઓલો ડખો છે તને ખબર? મોહન સરપંચ બે મટાડવા આવ્યા હતા. તાર સરપંચ તો ટોઢું બોલતો હતો. એટલે આ તોડ કરવાનું કહેતો હતો કે ભોમજી હબીન દાબીન તોડ કરો પર એટલે ઓલે આનું કાપલું રહ્યું ને એ અડાણું છે કે છૂટું થઈ જાય. મેં કીધું એમ કોઈ ગરીબોનો ખોટો રૂપિયો ના લેવાય. હોય તો હું આડો પડીને બધું સસ્તામાં પટાય તું બારે વગર રૂપિયે. હોય એટલે લમણો રાખજો. સારું સારું. એ તો હું આભાળી લઈશ બધું તમે તાર. સારું. એ તો ખર્ચા પાણી થા પાણીને જોતા હોય ને તો આપણે પાછા નેરા પાછા. હા આપણે પાણી ગુડ પૈસા વેરવાના હો. સારું રેડી લ્યો. એ તો આખો મેડલો કવર થઈ જાય છે. ભોમજીના હાથમાં જ છે બધું. મેળ પડી ગયો છે, ફટાફટ ભરી લેવી છે 2-4 બોરીઓ. એ ભગત આવી ગયો છું ભગત, બાજરી લાવા. એટલે કઈ ગયા કી બાદ થી ભરવાની છે બાજરી. હે આવો રિક્ષા લઈને આવ્યો છું હું. લઈને આવ્યો? હા આજો. હા શું આવ્યો તો? બાજરી તમે કીધો તો ને કે જેટલી જોવે એટલી લઈ જાજે. હા એટલે જેણે દાણે બાજરી આલું મોટે દાણે. અરે ભગત એમાં એવો છે ને કે જે હોય ચાલે, રોટલો હારો થવો જોઈએ, બીજો શું જોવે. જતો રે ના કે એક ધોલ ભેગા શેંડા કાઢી લઈશ હમણે. કેમ ભગત આમ બોલો છો? તું શું કરી જો એમ કહું છું. હવે હારાવાના થઈ જાય છે એવો તમને આખી વેટી આપી છે મેં તમામ વાત જવા દેવી. એટલે આ વેટીની બહુ તેમાં તું ગામમાં સૌદેશ વેળા તું કરો છો તો. અરે ઓ પ્રભુ આવો કેમ બોલો છો? હું આવું કરતો છું. અલ્યા હમણાં તું હેડન વેટિયા લઈને એની જે અમરોદી સરપંચ ને આખા ગામના ઘંટિયા લઈને મારા ઘરિયા નીટલો અબોળો કર્યો છે ને કે મારા 2 છોકરા તો બાળમી થઈ જાય પાટણ દવાખાને પકડ્યા. ઓહો એવો અબોળો કર્યો છે. તું સૌદેશ વેળા કરી આવ્યો ગામમાં મને લાગે. તો ગજબ થઈ ગયો. ગજબ નહીં ગજબ થઈ ગયો. ઓહો કશો વાંધો ને હાવ હારાવાના થઈ જશે. આ વાતો વાદી બોલ્યો એટલે વાત પૂરી નહીં. તે તો મને પૂરો કરી લે છે તો વેટ નથી આલી ને તાર હામું હારું હતું. મને થોડોક હામ હતો કે આમ આવી દઈશ સરપંચમાં અમરેજીએ કામ એવા કર્યા છે એના કરતા મેં હારા કરે એટલે આવી દઈશ. પણ જેવી રીતે વેટિયાલ ને તારી મને એમ થઈ રહ્યું છે કે મને તો આ ગામવાળા ગામબારી કાઢશે. ના ભગત આ તમારા મનનો ભરમ છે એવો કાઈ ના હોય. લાવો જે હોય 10 કિલો બાજરી લઈ જાઉં બીજો શું. એટલે 10 કિલો વાળી નેકલ આખા ગામમાં મારું આમ રોશન કરી લેશું. તે તો આખો સાવો કરી લેશો. હવે તો મને કતો આટલો વિશ્વાસ નહીં કે હું સરપંચમાં આવું. ઓય તું જતો રે. કોઈને આમ આવ કરતો ના. કશો વાંધો ને પણ હવે તમારો ખાવો અમારે તો ક્યાં બળ કરવાનો. હા તો 5 કિલો દઈ દો. અને આ 5 કિલો વાળી નેકલ ને આથી ખોટું મગજ બગાડે. એક તો આ ઇલેક્શન ચાલે હરું મારે ટાઈમ આટલો નહીં મારા કને તો ખોટા માથાકૂટ ના કરે. હવે મારે તેથી સાવો કરે ને એનું હવે વળતર આલવું પડશે ગામના ને. ભલે બીજા 5 લાખ ભાગવા પડે પણ હવે મારે આ થોડુંક સમાધાન કરવું પડશે. આ તે સાવો કરે એનું નેકલ. કશો વાંધો ને એનો ભગત હારું થશે બીજો શું. ઓય આવા હારા માણા ને કોઈ તો આવો કાવતરા ના કરી આલ તો પાછો ઓય દોસો મારી દીધો આ તો. અને આલે ભરે સપડ પગા આલે આ તારું લઈ જા બધું. અરે શું આ તો આખી જિંદગી બગાડી મારી લે. લઈ જા. રાખવા તો હારું થઈ જશે. અલ્યા એક દાડા તો મને સાવો કે લેસો નાને રાખું તો બાજરામાં ટોપા ખાવાના દાડા આવે. કશો વાંધો ને ભગત પણ કરમ ઊંચો છે તમારો, મન મોટો છે. અલ્યા મન ભલે ગમે એવડો રહ્યો કરમ તો આપલે એવડો છે પણ ત્યાં બધું પહોંચી બાલ્યું. સારું જે પ્રભુની હિસાબ આપા બીજું શું. એ ભલે ઈ તું ના કરતા ઇલેક્શન ચાલુ મારે મોટે પાયે હો. એટલે જો ભાઈ ગામવાસીઓ, આ સરપંચ હું આટલા વર્ષથી સરપંચમાં સેવા આલું છું બરોબર. છોકરો સાંભળજો. કોઈ દાડો મેં ખોટું કર્યું તમે મને કહો. ના કોઈ દાડો. અને ગમે એવા ગામમાં તકલીફ હોય ગમે એવું હોય તો મેં મટાડ્યું. ઘરનો ખર્ચો કરીને મેં મટાડ્યું બરોબર. તો ઈ ડેલિકેટ ને મારા ઉપર આવું કરાય ના કરાય. તો તમે ગામવાળા ભેળા થયા છો મને ન્યાય કરી આલો. સરપંચ ન્યાય તો થશે જ વળી. હા તારે હે સરપંચ હા આ ડેલિકેટ હાથનું તમામાં કાવતરું કર્યું છે. જા આપણે કાલી જાતા તાર શું હતું અને ના કર્યું હોય તો ખાય પરાય સોગન. હાજી વાત છે વળી. તો આ જો પૂછો ભાઈ ને મણા ભાઈ ને પૂછો હું ખોટું બોલતો હોય તો. હાજી વાત હો. સરપંચ આયો ડેલિકેટ તો ડેલિકેટ તો સોટરી નું ફોર્મ ભરવા જાય છે ચકશે કામમાં. એટલે તને બોલાવો ને તો મેલો કે ગામ ભેગું શું છે. એટલે આ હોય તો પણ ભૂલી ગયા હું તો કેવું. આયા
બોલાય જા ફટાફટ કે ગામ ભેગું થઈને બેઠો હટાય આયો એનામાં ખોટ છે એટલે નથી આવતો ભાઈ માદળા વાત હાસી છે. તારે અને આ તો સોંટણી કાલ બપોરે જાતી રહે પછી દુશ્મનીઓ થઈ જાય શું કરવાનું એવું સરપંચ ના કરે આપણે શું કાલ બોકા રાવણ ભેગું બેહવું પડે ત્યાર આપણે. પછી મારે તો ભાઈ ન્યાય કરી આલો મને તો હો વાતની એક વાત બરોબર કાં તો ઈ ડેલિકેટ સોંટણી લડશે નકર પછી અમરોદી લડશે ના ના સરપંચ ફોર્મ તો તમારે જ ભરવાનું છે ડેલિકેટ નું આવે છે હા એમ રાખું એને છું કોણ વટાવે ડેલિકેટ ને તો પછી હા. બરોબર છે અને વિનાદી આ સરપંચ જ મટાડે ગમે એવું હોય ને તો તારે. સરપંચ કોઈ ના મટાડે. આપણે સરપંચ માં આઈને જ લાવવાના છે અમારા અહીંયા જ બસ અલ્યા. ડેલિકેટ કોઈ ના આવે આમાં આ એક જણ છો તો 6 મહિના પહેલા બરોબર ઓય. 7 જણ નતા કસરી લેશે એના છોકરે હા ચીએ મટાડ્યો અમરેજી ત્યાર પછી એ ડેલિકેટ તો બોલીએ ને તો કરતો હા આવે બોલાયા ઓય ઓય કેવું તું કે હેડો એમ ચમા આવતા નહીં રામ રામ ગામવાસીઓ આવો, આવો આવો ડેલિકેટ ડેલિકેટ. બે હા, હા, આવતા રહો. ના ના રેડી છે એટલે ઓશિંગે બેહારો કે ડેલિકેટ ને તમે આ શેટો બિહારો મારાથી અલ્યા ગામ બેહે એટલે હું ઓશિંગે જ છું ચૂકો ડેલિકેટ ઓય સારું છે હવે હાસકુડ કરો હેડો હવે શું કરવું છે કો આ કાવતું સરપંચ માં જ કર્યું હવે ફોર્મ ભરવા જવાનું અમારે હવે કાવતરું ભયા મેં તમને ગામને ઈદાડે ઢોલ વગાડી કીધું તું કે મારા ઘરમાં દખ છે એનું મેં કાવતરું કર્યું તું કઈ સરપંચ ને પાડવા નતું કર્યું ભાઈ તો સરપંચ તો એમ કે છે કે મને પાડવા કાવતરું કર્યું તું હવે ઈ તો સોંટણી આવી છે એટલે સરપંચ ને તો હતર હારું બોલતા આવડશે પણ તમે ગામ ચમ તમે આમ સમજતા નથી એમ જો સેન હોતું બોલે સેન હે અલ્યા ખાઈ પરા શોગન આય હું અમરોદી એમ કુ છોલ્યા જે ડેલિકેટ છોકન ખો એટલે વાત થાય પૂરી પૂરી હા અલ્યા પણ ભાઈ રામજી ભાઈ આપણો મારા ઘરનું હોય તો પછી હવે મારે આમાં માતાને કે શોગન ખાવાના ચા આવે છે મારા ઘરનું હતું ઈ મારે જોવાનું ઈ હાચી વાત હો સરપંચ આઈની. એમ વાત નથી લે ભાઈ ઈ કાવતરું કરાયું મારા પાસે ભણનારો ને ભણનારો માણસ છે મારે નામ નથી આલું પાછું કહીજુ રામજીજી ઈ વિનાદી કોણ છે ઈ? ઈ નથી મારે નામ આલું એને ખબર છે અને કહીજો હમોરે પાછો ને કે આ સોંટણી દેવી ને રે પાછી હોય આ જુઓ ગામવાસીઓ જો આજ તો ફોમે નથી ભર્યું લાકડી ઉપર સાડેરા પછી જીતશે તો તમારા શું હાલ થાય છે તમે ડેલિકેટ ઈ વાત તો તમારી હાસી છે પણ તમે અત્યારે સરપંચ માં કાવતરું કરીને કાલ બપોરે અમારા માં કરો તો પછી અમારે ચા જાવું ભાઈ આભળો કાવતરાની વાત તમે કરો છો તો આ સરપંચ લાવે ઈ આભળવા વાળો બરાબર ઈ માણસ લાવે તો હું શોગન ખાવા તૈયાર છું ડેડી સરપંચ પેલા શોગન ખાય પછી આપણે તમ તાર તૈયાર છે અલ્યા દીવો ગામવાસીઓ- ઉપાડું કહેતા હોય તો બરોબર ગામવાસીઓ તમે જેમ સમજતા નહીં તમે ઘંટિયા છો પેલી શોગન ખવરાય સબૂત લાવો તો આપણે શોગન ખાવા તૈયાર છો સરપંચ આલી જાય સબૂત આલી દો શું તમારે ચા આને કીધું છે ના ના એને નહીં કીધું તો આ તો હવે તમે ગામ વસે આજ બેઠા છો ને આ ડેલિકેટ કાવતરા વાળો માણસ છે અને હું માણસ લઈશ ને ભણનારો ને કેનારો તો આની આબરૂ ઘણી થઈ જવાની છે અરે વોટ આલશે તમને શું કામ અમે બધા આલસા વોટ. હારો હારો હો વોટ આલ દો મને હા તમને આલસા. હારો હો લમણો રાખ દો હા જોયો ગામ તો હાવળ જ છે આપણે ચાહના છે છે બાકી મારી આબરૂ કાઢી હોય ઢોલ બગાડો બગાડો બાકી એ પેલું સબૂત લાવો રામજી ભાઈ હા? હા બરાબર છે ડેલિકેટ હો તમે હા બોલે રેડી હો. આપણે નિયમ પૂરે આવશે ને હા રેડી રેડી. હે સરપંચ હા આ ડેલિકેટ તો તૈયાર છે તમે શું ચાના બોબડી કૂટો જીવો શોખ કરો પછી પાર આવે હા પછી હું શોખ કરું ઈ માણસ ને પછી ધમકાવતા ને પાછા કહીજો ડેલિકેટ ને ડેલિકેટ છે ને આટલો ધમકાવે કઈ લે હા તો હું હવે જો હા અલ્યા ભાઈ કમશા હા ઉભો થા દે અલ્યા સરપંચ અરે શોકમ બિયાય છે શોકમ જે હતું ઈ તેદાર જે બની હાસે આસુ તું કે ભાળનારો ને જોનારો હાર્યો છે હા આખું ગામ બેઠું તને શું કે ધમકાશે ડેલિકેટ તારે અને મુનત બેઠો પાંચ ગામનો આગેવાન ભલા માણા બિયાય શું છે હતું ઈ કે હાસે આસુ કેવું ડેલિકેટ વેટી હતી વેટી ખાલી વેટી આલી હતી ઓલો વાહ તો વાદી આવે આણે અને શું કઈ ના લીધી કે ભલે આખું ગામ બેઠું છે સરપંચ માં જીતવા હારું હા ફેરે ફેરે કે હારી જતો હતો ને તે હાલનું તો કાંઈક ઓલું કામણ કુમણ કે કરે ને જીતવું છે મારે તો કે ગમે ઈ થાય એટલે એમ ને સરપંચ માં શું કર્યું તું ઈ કે સરપંચ માથે નતું કર્યો તો જીતવા હારું બધાને પાડવા હારું જે ઉભા રહે અહીંયા ને એટલે સરપંચ પણ તમે ઉભો ચિયો રહે છે સામે હું મારે છીએ બીજો ચિયો ઉભો રહેરો તમે સમજો ને હું શું કહું રહી ત્યારે તારે છોકરો હાસો બાપડો હો ઈ તો બિયા તો બાપડો આખી ઉઘાડ નહીં પાડતો પણ એને આ નાક કર્યું ખવડાવો છો ગણ લ્યા એટલે ડેડિકેટ બોલ કે આવે એટલે રામજી હા. હું તો ખોટા ઓલા વાહતાવાદી નડિયે લાગ્યો મેં કીધું તે સૌદેશ વેડા કર્યા ગામમાં પણ આણે સૌદેશ વેડા કર્યા છે અલ્યા હું આ તો એક નંબરનો સંદેશો છે આ. ખૂટ્યો ઓય. ભાઈ આપણો ગામવાસીઓ મેં ઈ કાવતરું કરાયું કઈ સરપંચ ને પાડવા હારું નતું કરાયું પણ મોહન સરપંચ જિંદગીથી બે ભેળા ભેળા છે ને તો જ્યાં સોંટણીમાં સરપંચે એમ કીધું હતું કે આ વખતે મને જીતાડ આવતી સોંટણીમાં તને ઉભો રહેશે હું ભેગો રહી જીતાડી તો અરે અવળું બોલે છે ને હવે કે મારે હામું ભરવું છે ઓય. તો મેં કાવતરું બેટી એના હારું કરી હતી વાદી કને કે હીરો મારા હામો રે હારું બોલે ને મારા હામો રે મને જીતાડે આટલા હારું કે પાડવા હારું નતું કર્યું
હોય તો સરપંચ હવે તમારે સમજવું પડે આ ડેલીકેટ ને ઉભા રહેવા જો હાલ લેતો અલ્યા મારા જેટલું તો કોઈ ના સમજે અને આ વાત ચા છે ને તમે ચા લાઈન મેલો હરા એને મને પ્રેમથી કીધું હોત કમિશા કે અમરાજી તમે મારા ભેગા રહો તો હું નારો એટલે કાળોતરા ચા કરવાના આવે છે. પણ સરપંચ તો ઈ આ વાત તો તમે પેલી વખતે કીધી ડેલીકેટ ને બાપા ચા ફોર્મ ભરવા આલે આ વખતે એમ જ કોરાશો. પણ લાયકાત તો હવે જો ને સરપંચ બને એવી એનામાં. પણ એક મોકો તો બાપા ડેલીકેટ ને આલો પડકતા રહો પણ તમે. પ્રેમથી માજો તો આલવાનો જ હતો ને મેં તો ના પાડી. પૂછો મારા પાસે આવ્યો એક દન. પણ હવે બધા ભેગા છે હવે કોપર હોય કે તું ભાઈ ફોર્મ ભરી ભરું. પણ તમે હાથે કરીને પગમાં કોડિયા મારે અને ડેલીકેટ બનાવવાનો જ નતો. આ ભૂલ થઈ ગઈ ભયા મારી. આ તો મેં ભેગા રાખીને હાથોળે બેહારીને કૂતરું કઈડાય એવું શું. આનું સભ્ય બનવાનું મોઢું નથી, તમે ડેલીકેટ બનાવ્યા કરો. ત્યાર પછી સૌદેશ તું મારી વાત આભાર. આની પહેલા એના ઘરે તમે ભેગા છાતા ને કીધું તું કે સોટણીની તારીખ આવી છે. હા. તો હવે હમણાં હું કાકડી તૈયાર કરતો હતો કારણ કે જી સોટણીમાં તો ફાઇનલ હતું કે મારું ભરેવાનું. હા. અને હું એના ઘરે જોતા તો એ કાકડી તૈયાર કરેલા. તો એની પહેલા પ્રેમથી કીધું તું લે જે સોટણીમાં કીધું તું તો શું લે કાકડી તૈયાર કરે છે. આ તો સરપંચ તમારે વર્ષો વર્ષ ના ભરાવાનો હોય અને હવે તો તમારી ઉંમર થઈ ગઈ. હા અને આખું ગામ જાણો છો કે સરપંચ કેવો છે ને કેવો નથી તો તમે ચમતા આમ અલ્યા પણ મારામાં કઈ ખોડ ખાપડો જ કહો ભાઈ. ભણલ ગણલ છું અસલ ત્રીજું ધોરણ પાસ કર્યું મેં તને સોપડી પડ્યો છું ચા પણ છું. સરપંચ વાતમાં એમ નથી પણ આ ડેલીકેટ એમ કહેતા કે મને એક મોકો આલો દે ને એક મોકો આલો બાપડાને વળી. હા એને શું મોકો આલે? મને ગુજરાતી વાંચતા આવડે એને આવડે છે. પોલીસ એ તો અભણ પાછા. ત્યાર પછી ભણલ ગણલ જો અત્યારે તો જમલો તો જો તમે ઈ હાચી વાત. તારે. અને હું જેમ તેમ નહીં પાછો કહી ગયું તમને. હું હારસો માણસ છું એટલે મારે ઉતાવળું બોલવા જોવે છે. તો સરપંચ એક કામ કરો તમે બે રહેવા જો કોક છોકરો ઉભો કરો આ નાની ખોટી ઉંમરનો. વાત છે. આ ખોટી વાત છે. યુવાન ઉભો કરો યુવાન. અલ્યા ભાઈ તમે બે કોઈ એમ ન થાય ગામ કે છે ઈ થાશે. ગામવાસી બોલો કંઈક કોમ. ફોર્મ ભરશે તો અમરોજી જ ભરશે. જીતશે તો અમરોજી જીતશે. અલ્યા નાક છે અમરોજી તો નાક આપણું. હા હા અમરાજી સિવાય કોઈ જીતે જ નહીં. બીજું ભલે ને ખાહુરિયા માય પેઠા હોય. ખવરિયા જેવો લાગુ ના એવા લાગતા તો નથી તમે. પાકું પાકું. નહીં લાગતું ના. અલે આ તારા રામજીભાઈ આ તો ગામે માજી રહ્યું છે કે જી હે ઘરનું હાજુ કરી કરીને બેહતા હોય ને બે પડા હોય ને ઈ એને જ ગમે છે આ ભાઈ આ ગામના ને. હાચી વાત અમરાથી હાંભળો લ્યો. એટલે તમે રામજીજી ફર્યું ફર્યું બોલો છો. આ ડેલીકેટ આખા ગામને બે પડું કહેરો ભાઈ બોલો શું કરવાનું છે હવે? ઈ તો રહેવું પડે બે ખુરા તો હે હેડતી ગાડી ચડવું પડે આપણે તો. આ તો મારું બેટું ગામે તાળી વાવ્યું છે. આ ગામ રહ્યો એવા થશે તો જ મેળાવશે. જો ભાઈ ગામવાસીઓ હા. મને જે હોટલ છે એક હોટે બે દારૂના હોલ હું આલીશ. આપણે આ સોટણી વટથી જીતવાની છે ને વટથી લડવાની છે. ભલે 2 વીઘા બીજી ભમેળી જેવી પડે. હા ડેલીકેટ હું ચમ ચારનો તો બોલતો ખબર છે હું તમારા હામો છું. હા હા આપણે ડેલીકેટ ભેગા. એમ ને હા રેડી. આપણે બોલો ખર્ચો કરવાનો આમ પૈસા વેરવાનો આમ ફૂલડો કોઈ. જોયું સરપંચ જોયું? આ જુઓ. હા હા જોયું. દારૂમાં તો પેઢીઓની પેઢીઓ જાતી રહી છે અને હવે આ ગામે જાતું રહેશે. કાંક બોલો દારૂના રવાડા સડાવે હરો ગામને. એટલે એ ગામવાસીઓ આમ થોડુંક વિચારું આ તમારા ઘરમાં રહો અત્યારથી આ ડેલીકેટ દારૂ સડાવે છે તમારા છોકરાનું ભવિષ્યનું ગામનું ભવિષ્યનું શું કેવું લાગે ગામવાસીઓ હે આમ થોડુંક વિચારો આમ ભાઈ. અને એ ગામવાસીઓ આપણે તમે આ જુઓ હજી સરપંચ બન્યો નથી અને તારી હોલાની વાતો કરે છે. અરે એ વાત તો હાસી ઓલે હું તો ભાન ભૂલ્યો તો આ તો અત્યારથી દારૂ વેચે અને આવી જાય પછી ગામમાં દુકાન હોય આપણે નથી રહેવું ડેલીકેટ તમારે ફોર્મ ભરતો ને કાંઈ નહીં અમે તો હવે તમારે આમાં નથી. અને મારી વાત આપણો અને આ સરપંચ ઉપર કાવતરું કર્યું આપણા માં કરવું એમાં છે શું? હેડો ઉડી કરા. એટલે વાત હાસી અમાર તો અમરોજી જ રેડી છે. હા એમ આમ જાગો આમ ગામવાસીઓ જાગો. આ તમારી બુદ્ધિ ચા જાતી રીતી બરોબર. અને હવે કોઈ ચિંતા કરશો નહીં. આ તો તમે આ હારું શું દાજી છે ને 5 વર્ષ હતો પાણીના રેલે હતા તાર શું હે જોયું ડેલીકેટ જોયું અમરાજીનો વટ જોયો. કોણ ડેલીકેટ? આ બેઠું ને આ પરખો. બરાબર છે હા પરખા જોયું રેજુ હવે હરખા. હા એમ થોડો કે દારૂ તમે જીતતા છો ત્યાર પછી દારૂ હાટે જીતાતા છે સોટને કાઈ હોય હેલો લે આપણે ફોર્મ ની કરા તૈયારીઓ. જાણી સરપંચ આપણે તમ તાર બે પાથરો બે ઓઢો ને હુઈ જો આરામથી. આવો મારે તો ઘણાય છે કામ કરનારા. મારે તો વોટ લાવનારા ખૂબ છે. આપણે તો બધે આમ કેવરાય કે આંબા વાયા છે નથી આકડા વાયા કઈ. સરપંચ આપણે કામે એવા કરે છે ને ત્યાર પછી હા અને જીતશે તો કોણ જીતશે? અમરોજી આમ હેડો બધા રોટલા ખાવા ઘરે આનો છોકરો હેડો. હેડો. બાવળિયા હલવાયા. મારું બેટું નામે ખોયું ને ગામે ખોયું. ઓટે બે હોલારવાનું કીધું તો ના મેળાયો. પણ અમરાજી તમે હવે શાંતિ રાખો. મેં ડેલીકેટ પણ 5 વર્ષ કર્યું છે એટલે હોલે તો ને જીતવા જ્યું.
હવે મારે મારી કરામત તમે જુઓ ખાલી હું કરું ઈ. કમા હા આ વખતે સોટનો માહોલ એટલો ગરમ છે ને કે વાત જવા દે, પણ આપણે ગમે એમ કહીને અમરાને જીતાડવાના, સરપંચ બનાવવાના પાછું. ઈ તો ફાઇનલ જ છે. તમે એક ફરતા ને પાછું કીધું ના 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 ફરો એક કે બાજુ નહીં ફરવાનું, આમ નામ ઊભું રહેવાનું છે. એમ નહીં લ્યા તો? વોટિંગ માં એક બાજુ ફરતા નહીં એમ ઓય ના, ઈ તો અમરોજી લોઢામાં લીટું જ છે. પછી ઈ તો ભલે ને જે ને તે આગા પાછા થતા હોય એવો તો બોલ્યા કરે. બોલ્યા કરે. હા રેડી લ્યો તાર. હા, જોતી હો જોદે સરપંચમાં જીતું ઘારું પણ ઊભું તો રહેવાનું છે. હા હા, ગામના છોટે મોટિયાળા ઊભા જ છે હો ભાઈ. એ રામ રામ મોટિયાળો. રામ રામ આય પરખા આય. અલ્યા પણ ડેલિકેટ છું, થોડુંક તો મન આલો. અચ્છા છોકરા ભૂલી જાય કોણ છો તમે? હા, થોડું ડેલિકેટ છું તો કઈ માને કઈ ભીખ માજીને ના લેવાનું હોય. હા, કહો. હવે મોટિયાળો મારે તમારે મોટિયાળાના છે ને બે શબ્દ કહેવા છે. બે ચૂલા ચાર કોણ તમે તાર? એમ ને હો રે. આપણે આજ ગામને સારી રીતે જોઈ લીધું હા. કે આ ગામ રહ્યું ને એ માજી રહ્યું છે. કેમ? હવે તમારા મોટિયાળાનું ભવિષ્ય શું? હવે આ અમરોદી સરપંચ 2-3 વર્ષથી ઉપર્યા ઉપર આ 2-3 સોંટિયામાં જીતે રહ્યા છે. ઈરા 10-15-20 વર્ષથી ઉપર્યા ઉપર સરપંચ પણ કરી રહ્યા, બરોબર? તો હારા કામ કરે જીતે તો ખરી ને એને? ના વાત સાચી છે. હા બાબાભાઈ, હવે સરપંચે સારા કામ કર્યા કે ખોટા કામ કર્યા આખું ગામ જાણે હારું, પણ તો અત્યારે ગામ એને જાણતા કરતા અત્યારે ગામ એને હામું થઈ ગયું, બરાબર? હવે ગામમાં એને વિકાસ શું કર્યો? તમારા મોટિયાળામાં તમારે શું આમ કઈ લાઇબ્રેરી કે તમારા મોટિયાળામાં તમને શું ફાયદો કરી આલ્યો એમ કહો તમે. ખાલી વિકાસ કહો, ખાલી અમરેલીએ શું વિકાસ કર્યો? ગામમાં લાઇબ્રેરી બનાવી, તમે ઉભો તો આરસીસી રોડ બનાવ્યો. આવા આરસીસી રોડ આવડા ખાડાવાળા તો હોય પણ ઘણો ટાઈમ છે એટલે હવે નવેસર આવશે એટલે બીજી વખત બનાવશે વળી. પણ 3-4 આ ઉપર્યા ઉપર સોટણી જીતીન પોતે કેટલા વર્ષથી સરપંચ પણ કરી રહ્યા છે. હવે આપણા ગામમાં કેટલા બેરોજગાર તમારા ત્યાં મોટિયાળો કેટલા ફરેલા છે ઈ કહો. ઈ તો હવે થોડે કમાય એમ થાય બધું. હવે બધું આ શિક્ષણ નું વધ્યું છે એટલે બધા છોકરા લાગશે જ નોકરીએ. આવશે એટલે થઈ જશે ઈ તો પાછું. આ તો હું એમ કરું છું તો પછી ગામ તમે સમજો અને હવે ઈ બીજા કોકને ચાન્સ આલવો પડે એટલે અમરોજી ના કાંઈ સરપંચમાં ઉભા રહે એમ કહું છું હું. એટલે તમારે ફોર્મ ભરવું છે? અમરેલીએ જી સોંટણીમાં એમ કીધું હતું કે અત્યારે તમે મારા ભેગા રહીને મને જીતાડો, હા. આથી સોંટણીમાં તમને ઉભા રહે. તારી વાંધો બોલે ને આખું ગામ અહીંયા હામું થઈ જાય એમ કહું. તો તમે મોટિયાળા તો સમજી કરો કે નહીં એમ? આ પણ અમે સમજ્યા છે એટલે તો કુવામાં પડવા માંગતા નથી અમે. કુવામાં એટલે મને કહેવાનો મતલબ એ કે તમને કોઈ તમારા ઘરે હરકે ઓળખતું નહીં ને તમારે સરપંચમાં ઊભું રહેવું એ લે? એવું નથી કહેવાનો મતલબ. તો આ રોડમાં હાલ ખાડો છે ને, હા સરપંચમાં આવ્યો ને આર્યો પરખો એટલે અહીંયા કૂવો હશે સીધો. હવે જો અને વિલા હા એટલે આ પરખાન તો આ ધોતિયાનું ઠેકાણું નથી ને આપણું ક્યાં ઠેકાણું પાડશે યાર? તાર શું એટલે આ તો ઓલે આ ભેંસું આડી એટલે સાણું દ્યું તું ભયા. હા ઈ ભેંસ એમ તમે બરાબર એમાં હારા લાગો તમે રેડી થઈ રહી. રેડી હો અમારે બાકી બીજું કઈ નહીં કરવું. સરપંચ તો અમરોદી જ આવશે. ઈને તો સરપંચ મારે લાવવાના છે વળી. તમારા મોટિયાળામાં આટલી બુદ્ધિ નથી? એ તો કામ કરાય એવું આવે હે. કામ તો અમરેલી ચેવું કરે છે આખું ગામ જાણેલું છે. તમારા મોટિયાળામાં આટલી બુદ્ધિ ના આવે તો પછી ભોગવું બીજું શું? ગામમાં 15-20 વર્ષથી કોઈ વિકાસ નહીં છે. આ બાવળી આવું છે ને મોટિયાળા રખડે એમ એમ રખડજો રા ભાઈ, બીજું શું? તમે વળી શું ડેલિકેટ માં ઉખાડી લીધું છે ઈ તો કહો. હોદો નહીં ને એટલો સરપંચનો હોદો આલો તો મારા કામ કરવાનો મને મોકો મળે. તમારા ગામ યુવાનોને મને સેવા કરવાનો મોકો મળે. એટલે આમ ગામનું કામ કરું છે કે તમારા ઘરનું? ઘરનું તો જે સરપંચ પણ કર્યું એને ઘરનું જ કામ કર્યું છે, તમારા ગામનું નહીં કર્યું. આ તો મારે ગામનું કામ કરવું હતું, સેવા કરવી હતી, તમારા યુવાનોને આમ શિક્ષણ તરફ તાણવા થાય એટલે મારે સરપંચ બનવું છે. ઓ તમારે એમ કે સરપંચ કરીને મોચમ રહી ગયો એટલે હું હવે લાવો લઈ લો એમ ને? લાવો તો હવે લેવા વાળા લેરા છે ને કામ સમજતું નહીં. હાલો લાવો બીજું શું? હા આ તો હવે બધાને ખબર અમને બધી હો. એટલે હું તો ડેલિકેટ જ ખોટો બન્યો. ના કોઈ ગામમાં માનપાન, ના મારા ઘરે માનપાન, ના કોઈ આ આગેવાના માનપાન. આ મોટિયાળામાં એ કોઈ માનપાન નહીં, કોઈ લેવલ જ નહીં મારું તો. ડેલિકેટ ખોટો બન્યો. હું બોલો એટલે તેને કૂતરું ભસ્યું. એટલે તાળે શબ્દ હતું આના કરતા ડેલિકેટ ના બન્યો તો હાથ હતો. ખોટા ધબા પહેરી મરી ગયા. जीतेंगे भी जीतेंगे અમરોજી જીતેંગે, जीतेंगे भी जीतेंगे અમરોજી જીતેંગે.